18 લાઈવ આપનું સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની આગામી 13મી તારીખથી પરીક્ષા બોર્ડ શરૂ થશે। પરીક્ષામાં શહેર જિલ્લામાંથી 75,319 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સેન્ટ્રલ જેલના કેદીઓ પણ એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપશે। એસએસસીમાં 11 અને એચએસસી બોર્ડમાં 11 મળી 22 કેદીઓ પરીક્ષા આપશે। સેન્ટ્રલ જેલ ખાતે વિશેષ તૈયાર કરવામાં આવે છે પરીક્ષાર્થીઓ માટે ખંડ। સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ કેદીઓની પરીક્ષા લેવાશે। બોર્ડ પરીક્ષા આપનાર કેદીઓને વેલફેર ફંડમાંથી પરીક્ષાની તૈયારી માટે પાઠ્યપુસ્તકો સહિતની સુવિધાઓ આપવામાં આવી। એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષામાં સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે સેન્ટ્રલ જેલના 22 કેદીઓ પરીક્ષા આપનાર હોય તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં આગામી માસમાં એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે, જે પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી। બોર્ડ પરીક્ષામાં વડોદરા શહેર જિલ્લામાંથી 75,319 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, જેના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ 10ની એસએસસી બોર્ડની પરીક્ષા માટે 90 કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12 એચએસસી બોર્ડની પરીક્ષા માટે 40 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે। ત્યારે સ્કૂલોના સામાન્ય વિદ્યાર્થીની સાથે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર છે, જેમાં એસએસસી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 11 તેમજ ધોરણ 12ની એચએસસીની બોર્ડ પરીક્ષામાં 11 મળી કુલ 22 કેદીઓ બોર્ડ એક્ઝામ આપનાર છે। ત્યારે સેન્ટ્રલ જેલના વહીવટીતંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવે છે, જેમાં એક વિશેષ રૂમ પરીક્ષા માટે ફાળવવામાં આવે છે, જે રૂમમાં સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ પરીક્ષા લેવાશે। સેન્ટ્રલ જેલમાં લેવાનાર પરીક્ષામાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી સુપરવાઇઝર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉપરાંત જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ પરીક્ષા પર સતત સુપરવિઝન કરનાર છે। જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે વેલફેર ફંડમાંથી કેદીઓને જોઈતા પ્રમાણમાં પુસ્તકો, નોटबुक, पेन सहितनी सुविधाओं पण उपलब्ध करावामां आवी छे। आगामी मार्च महीने से जो कक्षा 10 और कक्षा 12 की जो बोर्ड एग्ज़ाम शुरू हो रही है, उसमें मध्यस्थ जेल वडोदरा से कक्षा 10 में 11 आरोपी और कक्षा 12 में 11 आरोपी, दोनों में कुल मिला के 11 आरोपी, कुल 22 आरोपी 10वीं और 12वीं एग्ज़ाम दे रहे हैं। और इसके लिए हमने एक अलग जो बैरक है वो आइडेंटिफाई करी है, उसमें सीसीटीवी कैमरा भी है और उसमें जो बोर्ड एग्ज़ाम कंडक्ट करवाने वाले ऑब्जर्वर और एग्जामिनर आएंगे वो अपनी जो व्यवस्था है उसके हिसाब से वहाँ समय से पहले एंट्री करेंगे और वही एग्ज़ाम कंडक्ट करवाएंगे। मध्यस्थ जेल वडोदरा सिर्फ शिस्त और सलामती को ध्यान में रखते हुए जो हमारा गार्डिंग स्टाफ रहेगा वहाँ पे, वो जो लीगल क्राइटेरिया है उसके मुजब से कार्रवाई हो, उन चीज़ों को इंश्योर करेगा। बाकी एग्ज़ाम की सारी प्रोसीडिंग जो माध्यमिक शिक्षा बोर्ड है वो अपनी रूल्स एंड रेगुलेशन के हिसाब से करेंगे। सर, कैदियों को जो स्टूडेंट है, कैदी स्टूडेंट है, उनको कोई बुक्स प्रोवाइड की जाती है? जी, उनको सारी की सारी पाठ्य सामग्री उपलब्ध करवाई जाती है और उनको जो भी पढ़ने लिखने के लिए सहायक सामग्री जो भी उनकी रिक्वायरमेंट रहती है वो हम लोग मध्यस्थ जेल वडोदरा की तरफ से वेलफेयर फंड से उपलब्ध करवाते हैं।